તો નડિયાદની વુડલેન્ડ હોટલમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ અને નડિયાદ મનપાએ સંયુક્ત ચેકિંગ હાથ ધર્યું. હોટલમાં જમવા આવેલ ગ્રાહકને ભોજનમાંથી કાંકરો નીકળતા ફૂડ વિભાગને જાણ કરી હતી. કોર્પોરેશનની ટીમે હોટલની તપાસ દરમિયાન રસોડાની બહાર ગંદકી જોવા મળી, જે આરોગ્યના નિયમોનું ઉલ્લંઘન સૂચવે છે. આ ગંભીર મુદ્દાને ધ્યાનમાં રાખી હોટલને સ્થળ પર કોર્પોરેશને 5,000નો દંડ ફટકાર્યો હતો. આ ઉપરાંત ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે વિવિધ ખાદ્ય પદાર્થના નમૂના લઈ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલ્યા હતા. આ નમૂનાના રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે. વુડલેન્ડ રેસ્ટોરન્ટમાં અમારી પાસે એવી ફરિયાદ આવેલી કે એમને જે ફૂડ છે એની અંદર કાંકરા કે એવું કંઈ નીકળેલું છે, હાર્ડ વસ્તુ. એટલે એના અનુસંધાને અમે ચેક કરવામાં આવેલું. ચેક કરતા પ્રાથમિક દ્રષ્ટિએ એમાં એ જે છે નારિયેળની કાચલી હતી, એટલે નારિયેળની જે ચટણી હોય એની કાચલી હતી, અને ફૂડ વિભાગ દ્વારા એના માટેના સેમ્પલો લેવામાં આવેલ છે. સામાન્ય રીતે કઈ રીતની કાર્યવાહી થતી હોય છે સાહેબ, જ્યારે ફૂડ વિભાગ હોટલોમાં દરોડા કરતી હોય છે, કઈ રીતના? ફૂડ વિભાગ જનરલી સેમ્પલ લેતી હોય છે અને સેમ્પલ લેબોરેટરીમાં આપે છે, અને એના રિઝલ્ટ આવ્યા પછી એની ઉપર જે કઈ કાર્યવાહી હોય એ કરવાની થતી હોય છે. કાર્યવાહી સમયે કોઈ દંડની કે એવી જોગવાઈ કરતા હોય છે? મહાનગરપાલિકા દ્વારા આમાં 5,000 રૂપિયાનો દંડ કરવામાં આવેલ છે.